આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે, જેમાં પાટણ સહિત હારીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે, સાબરકાંઠા હિંમતનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, અરવલ્લીના ભાગમાં મહત્તમ તાપમાન ઘટે, પંચમહાલના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે લગભગ દક્ષિણ દરિયાઈ પવનો ફૂંકાય અને તાપમાન ઉકળાટ વધવાની શક્યતા રહે. તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે. તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે. તેમજ 23મી મે લગભગ અણધાર્યો વરસાદ થાય. 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે. 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે.